क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકે તો આજની તારીખ થઈ રહી છે 25મી માર્ચ 2025। આજનો વાર છે મંગળવાર। તિથિની જો વાત કરવામાં આવે તો આજે ફાગણ વદ એકાદશી તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર બની રહ્યું છે શ્રવણ નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે શિવ યોગ બની રહ્યો છે। આજનું કરણ બની રહ્યું છે બવહ કરણ। અને રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે મકર રાશિમાં રહેશે, અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મકર ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ખ, જ અને ઘ્ન, તે પ્રમાણે નામકરણ કરવું શુભ, મંગલપ્રદ અને શાસ્ત્ર સંમત ગણાશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની। એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની। સૂર્યોદય સવારે 6 કલાક અને 39 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 53 મિનિટ થશે। અભિજીત મુહૂર્તની જો વાત કરવામાં આવે તો બપોરે 12 કલાક અને 23 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 11 મિનિટ સુધી છે। વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 48 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 37 મિનિટ સુધી રહેશે। રાહુ કાલમ બપોરે 3 કલાક અને 49 મિનિટથી પ્રારંભ કરી સાંજે 5 કલાક અને 21 મિનિટ સુધી રહેશે। આ ઉપરાંત આજે પાપ મોચીની એકાદશી છે। આજે કુમાર યોગ બની રહ્યો છે, જે રાત્રે 27 કલાક અને 46 મિનિટ સુધી રહેશે। આ છે આજના દિવસનું શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે। અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે મેષ, કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ। આવા જાતકો માટે તમારા પ્રયાસોથી અર્થવ્યવસ્થામાં આજે સુધારો લાવવામાં તમે સફળ થશો। વાણી પર સંયમ રાખવાથી સ્વજનો સાથે જે વાદ વિવાદ થાય છે એમાં મુક્તિ મળી શકે, તો વાદ વિવાદ અટકી શકે એમ છે। તમને માનસિક શાંતિ આજે મળતી જોવા મળી રહી છે। શત્રુઓ પણ આજે તમારા મિત્ર બની શકે, મિત્રવત વ્યવહાર કરતા જોવા મળશે, પણ સચેત રહેવાની જરૂર ખરી। તમારા સ્વાસ્થ્યનું આજે ખાસ ધ્યાન રાખવું। આરોગ્યની બાબતે બેદરકારી બિલકુલ ન કરવી હિતાવ રહેશે। વાત કરીએ ઉપાયોની તો આજનો દિવસ તમારા માટે શુભ છે, તો આજે તમારા માટે શ્રેષ્ઠ રંગ કેસરી રહેશે। કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ કરવો અને ઉપાય આજે કેસર ચંદનવાળા જળથી શ્રીયંત્રની પૂજા કરવી, કનકધારા સ્તોત્રનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે। વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ।
રાશિચક્રની બીજા ક્રમની રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે નાણાકીય એટલે મિલકત સંબંધિત કાર્યો આજે સંપન્ન થઈ શકે એમ છે. આજે આત્મવિશ્વાસ સાથે નિર્ણય લેવામાં તમે સક્ષમ બની શકો. કોઈ પણ પ્રકારનો નિર્ણય આજે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમે લઈ શકશો. શારીરિક અને માનસિક પ્રસન્નતા આજે જોવા મળી શકે છે. આરોગ્ય સારું રહેશે. મનથી પણ આજે તમે ખુશ રહેતા જોવા મળી શકો. ખોટા વિચારોથી લીધેલ નિર્ણયના કારણે ક્યાં ખોટ આવી શકે છે, તો નિર્ણય સમજી વિચારી આત્મવિશ્વાસ સાથે લેવો એ જ હિતાવ રહેશે. તમને નવી જવાબદારીઓ આજે મળી શકે છે. આજે પદોન્નતિ થઈ શકે છે. ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. હવે વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બની રહેવાનો છે એ છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરીશું? આજે ભગવતી દુર્ગાના 32 નામોનું ઉચ્ચારણ કરવું, મા દુર્ગાના મંત્ર જાપ કરવા, એની પૂજા કરવી શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ છે એટલે મિથુન, ત્રીજી રાશિ, કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય બની રહેતો જોવા મળી રહ્યો છે. આર્થિક ક્ષેત્રમાં તમને થોડીક નિરાશાનો અનુભવ થઈ શકે. જે ભાવનાઓ હોય, જે વિચારધારાઓ નાણાકીય બાબતે ક્યાંક થોડીક પાછી પડી શકે છે. આપ સિદ્ધાંતોને વળગી રહેશો તો મોડા લાભ થવાની સંભાવનાઓ ખરી. લાંબી યાત્રાઓ પણ આજે સંભવી શકે છે. તો તમારી સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ જો કરશો તો એમાં લાભ અવશ્ય મળશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જ રહેવાનો છે ગોલ્ડન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય છે કમળથી શિવ પૂજન કરવું, શુભ સાબિત થશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિચક્રની આ ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે વ્યાપારમાં ધન લાભ થવાની પ્રબળ સંભાવનાઓ આજે જોવા મળી રહી છે. સ્વજનો સાથે મુલાકાત આનંદદાયક સાબિત થતી આજે જોવા મળશે. આજે મનની બધી બેચેની સ્વજનો સાથે મળવાથી દૂર થઈ શકે. સામાજિક ક્ષેત્રે નોકરી ધંધામાં લાભના અવસરો આજે મળી શકે એમ છે. સંબંધીઓ તમને તણાવપૂર્ણ પરિસ્થિતિમાં પણ મૂકી શકે એવી પણ સંભાવનાઓ છે. તો સચેત રહેવાની જરૂર છે. મિત્રોને દુઃખ થાય તેવી બાબતોથી દૂર રહેવું આપના માટે હિતાવ રહેશે. મિત્રો મદદગાર પણ સાબિત થઈ શકે છે. તો આજના દિવસે થોડીક સાવચેતી રાખવી આપના માટે હિતાવ રહેશે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે દૂધમાં સાકર ભેળવી ભગવાન બાલકૃષ્ણને ભોગ અર્પણ કરી એનો પ્રસાદ ગ્રહણ કરી કાર્યની શરૂઆત કરો. મંગલકારી દિવસ બની રહેશે. વાત કરીએ આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે જરૂરી કામ બનવાથી લાભની તકો કે લાભના અવસરો મળતા જોવા મળશે. આજે અટકેલા ધનની પ્રાપ્તિ થઈ શકે. ક્યાંક ફસાયેલું છે તમારું પેમેન્ટ, તો આજે રિલીઝ થઈ શકે છે. ઉચ્ચ અધિકારીઓ અને વડીલોની કૃપા આજે બની રહેશે. આજે માર્ગદર્શન મળી રહેશે, એમનો સહકાર મળી રહેશે. બધા કામ સરળતાપૂર્વક આજે પાર પડતા જોવા મળશે. રોકાયેલા નાણાં પણ પરત આવી શકે છે. ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો આજે સફળતા મળી શકે. ટૂંકમાં દિવસ શુભ છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ છે મરૂન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ગોળવાળા જળથી ગણેશજી પર અભિષેક કરવો મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની 6ઠી રાશિ છે કન્યા, કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે કાર્યસ્થળ પર કામનું દબાણ વધતું જોવા મળશે. અધિકારીઓ સાથે ક્યાંક ને ક્યાંક વાદ વિવાદ થવાની પણ સંભાવનાઓ છે. છતાં વાણીને અનુશાસિત રાખવી આપના માટે હિતકર સાબિત થશે. સ્પર્ધકો તેમના માથા પાછળ કરી લેશે, એટલે સ્પર્ધામાં બિનહરીફ વિજય બનવાની સંભાવનાઓ છે. સરકારી કામમાં અડચણ આવવાની સંભાવનાઓ છે. જો સરકારી ક્ષેત્રનું કામ છે તો સરળતાથી આજે પાર નહીં પડે એ પ્રકારના ગ્રહમાન છે. માતા પિતા જોડે પણ વિચારકની દ્રષ્ટિએ મતભેદો થઈ શકે છે.
ટૂંકમાં દિવસ પીડાકર કહી શકાય. વાત કરી લે ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે શ્યામ રંગ. કોઈ પણ રીતે શ્યામ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય શું કરશો? આજે મગ દ્વારા શિવજીની પૂજા કરવી, મગથી શિવાર્ચન કરવું કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ છે તુલા, કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક રીતે આપના માટે શુભ સાબિત થતો જોવા મળશે. મહેનત કરવાથી કામ ઝડપથી પૂર્ણ થાય એ પ્રકારના ગ્રહમાન છે. તમારે બિનજરૂરી ખર્ચના કારણે ક્યાંક નાણાબીણનો અનુભવ કરવો પડશે, તો આજે બિનજરૂરી ખર્ચને ટાળવા હિતાવ સાબિત થશે. આજે તમને પરિવાર તરફથી મદદ મળી શકે છે. પરિવાર તમારી મદદે ઊભું રહી શકે એમ છે. આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવા માટેનો યોગો પણ આજે બની રહ્યા છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે રાણી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય શું કરવો જોઈએ? આજે સુવાસિત જલથી રુદ્રાભિષેક કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે ઉત્સાહ અને ઉર્જાથી આજે પ્રાતઃકાલથી જ ભરપૂર જોવા મળી શકો. વિકાસ કાર્યોમાં તમને સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન છે. આકસ્મિક સંપત્તિનો લાભ પણ તમને ક્યાંક ને ક્યાંક આજે મળતો જોવા મળી રહ્યો છે. પ્રિયજનો સાથે સમય પસાર કરવાનો અવસર મળશે. આજે તમને નવી તક મળી શકે છે. સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે પ્રગતિ માટે. તકને ઝડપી લેવી હિતાવ સાબિત થશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયોની. આજે શુભ રંગ બની રહ્યો છે લાલ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય શું કરશો? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે કાર્યમાં સફળતા અને કહેવાય છે કે કીર્તિવાળો દિવસ છે. ભાગ્ય વૃદ્ધિકારક દિવસની થવાની સંભાવનાઓ છે. ઘરમાં આજે વાતાવરણ સુખ, શાંતિ અને સૌહાર્દપૂર્ણ જોવા મળી શકે. શારીરિક અને માનસિક રીતે પણ આપના માટે આજનો દિવસ મંગલકારી છે. સ્વસ્થતા ભર્યો દિવસ છે. આજે ખર્ચમાં થોડો વધારો થશે, પણ આનંદની પણ પ્રાપ્તિ થવાના યોગો છે. આપની તમામ નકારાત્મક ઉર્જા આજે દૂર થતી જોવા મળશે. ઘરનું વાતાવરણ, પોતાનું સ્વાસ્થ્ય બધું જ આજે સકારાત્મક જોવા મળી શકે. તો એકંદરે ધનરાશિના જાતકો માટે મંગલમય દિવસ બની રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયની, તો આજનો દિવસ આપના માટે શ્રેષ્ઠ રંગ સાબિત થવાનો છે. એ છે આસમાની રંગ. કોઈ પણ રીતે આસમાની રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરશું આજે? તો આજના દિવસે શેરડીના રસથી ભગવાનનું પૂજન કરવું, પ્રસાદ અર્પણ કરવો કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ, કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે નાણાકીય લેવડ દેવડ કરતાં સાવચેત રહેવાની જરૂર છે. સાવધાની હિતાવ સાબિત થશે.
સંબંધીઓ સાથે કોઈ બાબતે મતભેદ કે વાદ વિવાદ થવાની સંભાવનાઓ છે. તમારી વાણી ઉપર સંયમ રાખશો તો તમારા માટે દિવસ મંગલકારી છે, હિતાવહ સાબિત થશે. ધાર્મિક અને દાર્શનિક વિચારો સાંભળવાથી તમને આજે આધ્યાત્મિક શાંતિનો અનુભવ થતો જોવા મળી શકે એમ છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે, કાળો રંગ છે. ઉપાય શું કરશું? તો આજે કાળા તલથી રુદ્રા પૂજન કરવું, અર્થાત શિવલિંગ ઉપર કાળા તલ અર્પણ કરવા શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે કાર્યોમાં સફળતા મળવાથી મનોબળ વધતું મજબૂત થતું જોવા મળશે. ધન અને પ્રતિષ્ઠાના ક્ષેત્રમાં આજે સફળતા મળી શકે છે. જમીન, મકાન, વાહન વગેરેમાં રોકાણ કરવું આજે લાભપ્રદ જોવા મળી રહ્યું છે. તમારું કામ જાતે કરી લેવું, બીજા ઉપર આજે ભરોસો ન રાખવો એ હિતાવહ સાબિત થશે. આળસ અને પ્રમાદનો ત્યાગ કરશો તો દિવસ કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે ઘરે ગંગાજળથી પૂજન કરવું શિવલિંગનું, અથવા તો ગંગાજળનો ઘરમાં છંટકાવ કરવો મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ, મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે મીન, કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે દિવસ ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થઈ શકે એમ છે. આજે માનસિક રીતે શાંતિનો અનુભવ થશે અને દુનિયાના કોલાહલથી આજે પોતાની જાતને દૂર જાણશો. સંબંધીઓ સાથે ખર્ચ અને એમના દ્વારા જ લાભ થવાના યોગો છે. આજે સ્પર્ધકોને હરાવીને સ્પર્ધામાં સફળતા મેળવી શકાશે તો દિવસ પ્રગતિકારક છે. માતાની તબિયત અચાનક ખરાબ થઈ શકે છે, તો શક્ય હોય તો માતાની સાથે સમય ફાળવવો હિતાવહ સાબિત થશે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરી લે ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પર્પલ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય છે આજના દિવસે ભગવાન શિવની આરાધના કરવી, શિવજીનું પૂજન કરવું કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 7 અને ભાગ્યાંક 1 બની રહ્યો છે. સૂર્ય અને કેતુનો યોગ બની રહ્યો છે. આજનો દિવસ ધાર્મિકતામાં વધારો થઈ શકે, આધ્યાત્મિક માનસિક શાંતિનો અનુભવ પણ કરાવી શકે છે. સાથે આજે દરેક ક્ષેત્રમાં પ્રગતિ મળી શકે છે, પણ આજે ધાર્મિક કાર્યો થવાની સંભાવનાઓ પ્રબળ છે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. હવે વાત કરીશું આજના દિવસના વિશેષ ઉપાયની. તો આજે પાપ મોચની એકાદશી છે. દરેક પક્ષમાં એટલે શુક્લ અને કૃષ્ણ પક્ષમાં 11મી દિવસ એટલે 11મી તિથિ, જેને 11રસ કહેવાય છે. 11રસનું વ્રત કરવાથી, ઉપવાસ કરવાથી પાપોનો નાશ થાય છે. અને આજની એકાદશી જે છે પાપ મોચની, ફાગણ વદ 11 એટલે પાપ મોચની, જેનું નામ જ પાપને નાશ કરવાવાળી છે. તો આ દિવસે વ્રત રાખવાથી, ઉપવાસ કરવાથી, વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી મોક્ષત્વના જે માર્ગનું સાધન છે શુભ થાય છે, પાપોનો નાશ થાય છે, જીવનમાં પોઝિટિવિટી પ્રાપ્ત થાય છે. પાપનું ફળ છે નકારાત્મક ઉર્જા, તો એ નકારાત્મકતાને દૂર કરી જીવનમાં સકારાત્મક ઉર્જાથી ભરી દેશે. પાપમોચીની એકાદશીના દિવસે સાંજે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર કહેવાય છે દીપ અવશ્ય પ્રગટ કરવો, દીપદાન કરવું જોઈએ, જેથી માતા લક્ષ્મી તમારા ઘર તરફ આકર્ષાય અને તમારા ઘરને 10 પ્રકારે લક્ષ્મી આવીને વસે છે. ભગવાન નારાયણની પૂજા ખાસ કરવી. તો લક્ષ્મી નારાયણ દેવની કૃપાથી સંધ્યાકાળે જો દીવો કરશો ઘરના પ્રવેશ દ્વાર આગળ એટલે ઉમરાની બાજુમાં, તો લાભ અવશ્ય મળશે. મંગલકારી વાતાવરણ બની રહેશે અને જીવનમાં હંમેશા ખુશીનું વાતાવરણ બને. એકાદશીનું વ્રત કરવું મંગલકારી હોય છે.
તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર જે આપના માટે ખૂબ શુભ સાબિત થશે. ઓમ ગણેશ ઋણમ છિંધી વરેણ્યમ હુમ નમઃ ફટ. આ મંત્રનો જાપ કરવાથી આજનો દિવસ આર્થિક રીતે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે. આજે એક માળા મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. તમારો દિવસ શુભ અને મંગલમય બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.